મંત્રીજી પર રીંગણા કોણ ફેંકી રહ્યું છે અને પાછા મંત્રીજી સામે આવડા મોટા ટોળા પર રીંગણા ફેંકી રહ્યા છે। આખો દેશ જ્યારે ધૂળેટીનો પર્વ ઉજવી રહ્યો છે, એકબીજાને રંગ લગાવી રહ્યું છે, ત્યારે આ કોણ છે જે મંત્રીજી પર રીંગણા ફેંકી રહ્યા છે, મંત્રીજી સામે રીંગણા ફેંકી રહ્યા? આ થઈ શું રહ્યું છે? તમામ જે વિડીયો સામે આવ્યો છે તે જોઈને નવાઈ લાગે છે ને, પરંતુ આ વિડીયોની હકીકત શું છે અને આ થઈ શું રહ્યું છે, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો તેમાં એક મોટું એવું ટોળું મંત્રી ઋષિકેશ પટેલ ઉપર રીંગણા ફેંકી રહ્યા છે અને ઋષિકેશ પટેલ પણ સામે વળીને લોકો પર રીંગણા ફેંકી રહ્યા છે। હવે આ ઘટના શું છે તે વિશે થોડું વિગતવાર ચર્ચા કરીશું। ઋષિકેશ પટેલ પોતાની વિધાનસભા ક્ષેત્ર વિસનગરમાં ગયા છે અને ત્યાં આ ધૂળેટી રમાઈ રહી છે। જી હા, દેશભરમાં અલગ અલગ પ્રકારે ધૂળેટી ઉજવાતી હોય છે। આમાં કોઈ નવાઈની વાત નથી, કારણ કે આપણો દેશ વિવિધતાનો છે અને આપણે જોયું છે કે અનેક જગ્યાએ અનેક અલગ અલગ પ્રકારે ધૂળેટી ઉજવાતી હોય છે। ક્યાંક કોઈક રંગ અને ગુલાલથી ધૂળેટી ઉજવે છે, ક્યાંક કોઈક ફૂલોથી ઉજવે છે, ક્યાંક આપણે જોયું છે કે લઠમાર એટલે લાકડી મારીને હોળી ઉજવા છે અને આવી જ રીતે વિસનગરમાં એકબીજાને રીંગણા મારીને કે શાકભાજી મારીને હોળી ઉજવવામાં આવે છે। પરંતુ આ કેમ ઉજવાય છે તે વિશે થોડી નજર કરીએ તો આ જે છે એક ખાસડા યુદ્ધ થઈ રહ્યું છે, એટલે કે આ પ્રકારે જે પરંપરા છે એ પ્રમાણે ધૂળેટી ઉજવાઈ રહી છે। હવે પહેલાના જમાનામાં ખાસડા યુદ્ધ આ રીતે નહોતું થતું। પહેલા તો ખાસડા એટલે શું એનો અર્થ સમજીએ તો ખાસડા એટલે કે જૂતું, ચપ્પલ કે પગરખા, આવો અર્થ થાય। તો વિસનગરની જે બજાર છે એ બજાર બે ભાગમાં વહેંચાયેલી છે, ઉત્તર અને દક્ષિણ, અને વર્ષોથી એવી પરંપરા છે કે ઉત્તર અને દક્ષિણમાં લોકો બે ભાગમાં વહેંચાઈ જતા અને એકબીજા પર ખાસડા એટલે કે જૂતું કે ચપ્પલ ફેંકતા, અને એવી માન્યતા છે કે જેના ઉપર એ જૂતું કે ચપ્પલ વાગે, એ જે ખાસડું વાગે એનું આખું વરસ જે છે એ ખૂબ જ સારું જતું। અને પરંતુ જેમ જેમ પરંપરાઓ બદલાતી હોય છે, સ્વરૂપ બદલાતું હોય છે, એવી રીતે ખાસડા યુદ્ધનું પણ સ્વરૂપ બદલાયું અને જે પહેલાં જૂતા, પગરખા કે ચપ્પલ વપરાતા હતા એકબીજાને ફેંકવા માટે, એની બદલે હવે આવી રીતે શાકભાજીઓ ફેંકવામાં આવે છે। બસ આ એ જ પરંપરા જે છે વિસનગરની એને જાળવવામાં આવી રહી છે। એનું સ્વરૂપ થોડું બદલાયું છે। જે ખાસડા યુદ્ધ પહેલાં જૂતા ચપ્પલથી થતું હતું એ હવે શાકભાજીથી થઈ રહ્યું છે। ઋષિકેશ પટેલ પોતાના જે વિધાનસભા વિસ્તાર છે વિસનગર, ત્યાં આ ખાસડા યુદ્ધમાં લોકો સાથે સામેલ થવા ગયા હતા। ત્યાં તેઓ ધૂળેટી ઉજવી રહ્યા હતા ને એ ખાસડા યુદ્ધમાં લોકો ઋષિકેશ પટેલ ઉપર રીંગણા ફેંકી રહ્યા હતા ને ઋષિકેશ પટેલ પણ સામા વળીને પ્રજા પર રીંગણા ફેંકી રહ્યા હતા। તો આ હતું સમગ્ર ખાસડા યુદ્ધ। હવે એ દ્રશ્યો જોઈ લઈએ જેમાં ઋષિકેશ પટેલ લોકો સાથે ખાસડા યુદ્ધ રમી રહ્યા છે। અહીં તમે એ દ્રશ્ય જોયું જેમાં ઋષિકેશ પટેલ ખાસડા યુદ્ધ કરી રહ્યા છે, લોકો સાથે રમી રહ્યા છે। હવે એ સાંભળીએ કે ઋષિકેશ પટેલ આ સમગ્ર ખાસડા યુદ્ધ વિશે શું કહે છે, એમનું શું આ જે માન્યતા ચાલી રહી છે તેના વિશે ઋષિકેશ પટેલ આપણને શું જણાવે છે। સમગ્ર ભારત અને ગુજરાતીઓને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ। વિસનગરની અમારી અનોખી પરંપરા છે। વિસનગરની અંદર ખાસડા યુદ્ધ વર્ષોથી, કદાચ મને વર્ષો પણ યાદ નથી, એટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ, હવે તો જો કે કાળક્રમે એ શાકભાજીમાં ટામેટા, ભટા, રીંગણા વગેરે દ્વારા બે ગ્રુપ પડી અને સામ સામે એ આનંદથી મજા લેતા લેતા એકબીજા ઉપર એ નાખી અને આનંદ કરી રહ્યા છે। એટલે સ્વાભાવિક છે કે આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે અને ખૂબ મજાથી લોકો આનંદ લઈ રહ્યા છે। મનાતું હતું કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ સારું જાય। ખૂબ આનંદથી આ ધૂળેટીના તહેવાર દરમિયાન હવે માટલી બંધાશે અને માટલીમાં હારડા, ખજૂર વગેરે ગોઠવી અને માટલી ફોડી અને એનો પ્રસાદ પણ લોકો માણી અને પછી બધા વિદાય થાય। અહીં તમે સાંભળ્યું કે ઋષિકેશ પટેલે સમગ્ર જે ખાસડા યુદ્ધ વર્ષોથી ચાલે છે, જે ધૂળેટીની પરંપરા છે તેના વિશે શું કહ્યું। હવે તમારી પાસે જો કોઈ એવું ધ્યાનમાં હોય કે તમારા ત્યાં જો કોઈ અનોખી રીતે આવી રીતે ધૂળેટી ઉજવાતી હોય તો એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે જે રંગ, ગુલાલ કે ફૂલ સિવાય તમારા ત્યાં કેવી નવી પ્રકારે ધૂળેટી ઉજવવામાં આવે છે ને તમે કેવી રીતે ધૂળેટી ઉજવો છો।
આ તમામ વિગત અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમારો આ વિડીયોને લઈને શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.